દિવસથી પાણી આવતું જ નથી પાલનપુર અમારા મીરાકેટ વાલ્મીકીવાસમાં બહેનો સફાઈ કરવા જાય, સફાઈ કરીને ઘરે આવતો તો પાણી હોય નહીં, પાણી ભરવા જાય, ઘરની રસોઈ કરે કે પાછી સફાઈ કરવા જાય, એટલે પાણી તો રેગ્યુલર અમારી સફાઈ બહેનો માટે જોઈએ જ કે ના જોઈએ? બિલકુલ પાણી આપતા નથી નગરપાલિકાવાળા. અહીંયા પૂછવા માટે આવીએ છીએ તો એકબીજાના ઉપર ઢોળે જ છે પાણી માટે કે પાણી છે જ નહીં, અને બીજા બધા વિસ્તારમાં પાણી આપે છે પણ અમારા વિસ્તારમાં પાણી બિલકુલ નથી આપતા. એના માટે તમે આનો કંઈ રસ્તો કાઢી બતાવો અમને. હવે આજે બધી બહેનો અમે પાણી માટે જ ભેગા છીએ, ઘર વેરા ભરીએ અને દર મહિને એ ભાઈ જે પાણી છોડવા વાળો આવે છે ને એ પાણી છોડવા વાળો શું કહે કે અમે પાણી છોડી અમને પૈસા આપો, દર મહિને 50 રૂપિયા 100 રૂપિયા લેવા દર મહિને આવે છે. નહીં ગટર સાફ થતી, નહીં અમારા વિસ્તારમાં કોઈ સફાઈ થતી, તો અમારે આના માટે શું કરવાનું? નોકરીઓ અમે બીજાના ઘરે સફાઈ કરવા જઈએ તો અમારું એટલો તો એવો જ પડ્યો હોય રજડતો, તો અમારે શું કરવાનું એના માટે? તો આનો કોઈ સારો નિકાલ કરી બતાવો અમને. મીરા દરવાજા વાલ્મીકીવાસ વોર્ડ નંબર 10 આજે છેલ્લા 15-20 દિવસથી સમયથી પાણી આપતા જ નથી. આજે પાણી બીજા વિસ્તારોમાં મળે છે. અમારા વાલ્મીકીવાસમાં સફાઈ કર્મચારી રહે છે. સરકારની યોજનાઓ છે કે પહેલાં પાણી વાલ્મીકી સમાજને મળવું જોઈએ, કારણ કે હરેક વિસ્તારોના અંદર સફાઈ કરી જ્યારે અમારી બહેનો અમારા ભાઈઓ ઘરે આવે છે ત્યારે પાણી જ નથી હોતું. આજે અમે લોકો પાણી માટે જ્યાં ત્યાં ફરીએ છીએ તો પાણીની પણ જોગવાઈ નથી. અહીંયા અમે રજૂઆતો કરવા આવીએ છીએ તો અમને શાંતિપૂર્વક જવાબ પણ મળતો નથી. અહીંયા પાણી જો બીજા વિસ્તારોમાં મળે તો વાલ્મીકીવાસમાં કેમ નહીં? અમારી બહેનો અમારા બાળકોને ભણવા માટે જ્યારે બાળકો મોકલવાના હોય તો અમારે નવા ધોરણે વગર બચ્ચાને મોકલવાના. અમારી કેવી પરિસ્થિતિ છે આજે સરકારે સાંભળવું જોઈએ. અમારી પરિસ્થિતિ બહુ નબળી છે. અમારે ગટરો, અમારી વિસ્તારોની બધી સંસ્થાઓ પણ કંઈ સમયસર થતી નથી. અમારા વિસ્તારના એટલી ગંદકી ફેલાયેલી છે છતાં પણ સરકારને અમે કોઈ રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી. આજે જુઓ, લેખિતમાં અમે રજૂઆત કરી છે. આજે જોઈએ છે બીજા વિસ્તારોમાં જ્યાં પણ થોડી ગંદકી થાય તો હોબાળો મચે છે, પાણી ના આવ્યું તો હોબાળો મચે છે, જ્યારે અમારી વાલ્મીકીવાસમાં કોઈ સાંભળનારું જ નથી. અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી મીરાગેટ વાલ્મીકીવાસમાં પાણી સમયસર આપે, અમારા બાળકોને પણ ભણવા પર અમે ધ્યાન આપે. એ માટે બાળકો પણ બહેનોમાં સમયસર બચ્ચાઓની રસોઈ કરીને પાણીથી નવરાઈ ધોરણ બાળકોને મોકલે, અમારી પણ સુંદરતા દેખાય એવી નમ્ર વિનંતી સરકારને. આ પાણી અમારે બાજુમાં 5-5 ટાંકાઓની બનેલા છે અને આ સરકાર નવી રજૂઆતમાં પાણી બનાવી રહ્યા છે, ટાંકા બનાવે, પણ પાણી બીજા વિસ્તારોમાં છે, ખાલી વાલ્મીકીવાસમાં જ કેમ નથી? એટલે અમે નમ્ર વિનંતી છે અમારી દરેક બહેનો, અમારા તમામ ભાઈઓ, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી વાત ધ્યાનમાં લઈ સમયસર પાણી આપે એવી વિનંતી. હું ધીરજ સોની, બનાસકાંઠા જિલ્લા મંત્રી, ગુજરાત ક્રાંતિકારી પાર્ટી. પ્રશ્નો તમારા સમાધાન અમારા મિશન અંતર્ગત આજે ફરી એક વખત ભ્રષ્ટાચારથી ભરેલી નગરપાલિકાનો પ્રશ્ન અમારી સમક્ષ આવ્યો છે અને સમાધાન માટે અહીંયા આવ્યો છું. હું આગળના એક વિડીયોની અંદર વોર્ડ નંબર 1ની મેં વાત કરી હતી, જ્યાં આગળ બેફામ પાણી ઢળી રહ્યું છે, જ્યારે વોર્ડ નંબર 10ની અંદર લોકોને પીવાના પાણીની પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. વોર્ડ નંબર 10ની અંદર આવેલી વાલ્મીકીવાસની અંદર લોકોને 10-10, 15-15 દિવસથી પણ પાણી નથી મળતું. લોકો પાણી માટે ટળવળી રહ્યા છે. લોકો પોતાના ઘરથી બાઇકો, ગાડીઓ, રિક્ષાઓમાં પાલનપુરની અંદર જ્યાં જ્યાં પરબો લાગેલી છે ત્યાં આગળ પણ બાટલા ભરી પાણી લાવીને પોતાના બાળકોને, પોતાના પરિવારને પાણી આપે છે, રસોઈ બનાવે છે. તો ભ્રષ્ટાચારથી ભરેલી નગરપાલિકાને હવે જાગવું જોઈએ. વિશેષમાં એમ કહું તો વાલ્મીકીવાસની અંદર જે લોકો રહે છે એ નગરપાલિકામાં જ કામ કરે છે. જો પાલનપુરની ભ્રષ્ટાચારથી ભરેલી નગરપાલિકા એમના કર્મચારીઓને નથી છોડતી તો પાલનપુરની પ્રજાને જાગવું જોઈએ. પાલનપુરની પ્રજાને સમજવું જોઈએ કે જે કામ કરતા લોકોને પણ આ નગરપાલિકા નથી છોડતી, તો હવે પાલનપુરની તો શું આમાં વિષાદ છે? મારે વિશેષમાં એ કહેવું છે કે આ લોકોના મોઢેથી મેં સાંભળ્યું છે કે ઘણી વખત રાત્રે 1 વાગે બી પાણી આવે, રાત્રે 2 વાગે બી પાણી આવે, એ પણ 10-10, 15-15 દિવસ પછી. તો મને એવો પ્રશ્ન થાય છે કે કદાચ પાલનપુર નગરપાલિકાની અંદર કામ કરતા જે નેતાઓ હોય, કર્મચારીઓ હોય, એ કદાચ ભારતની સમયની ઘડિયાળો નહીં પહેરતા હોય, કદાચ વિદેશની ઘડિયાળો પહેરતા હશે કે જેથી કરી અમને પાલનપુર, બનાસકાંઠા કે ગુજરાત કે ઇન્ડિયાનો સમય ખબર નહીં હોય, જેથી કરી અને અલગ અલગ રાત્રે 2 વાગે પાણી છોડે. શું 2 વાગે નગરપાલિકાના કર્મચારીઓ તમે જાગો છો? તો આ લોકો જાગતા હશે. આખો દિવસ સાવાના લઈ આખા પાલનપુરની સફાઈ કરતા હોય છે, રાત્રે દિવસે કંટાળી બિચારાઓ ઘરે આવતા હોય છે અને તમે અમને પાણી પણ નથી આપતા. માટે પાલનપુરની અંદર ત્રીજો મોરચો ગુજરાત ક્રાંતિકારી પાર્ટી આવી ગઈ છે. ભ્રષ્ટાચારને નાથવા માટે અમે અથાગ પરિશ્રમ કરી રહ્યા છીએ અને પાલનપુર નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરીશું. જય હિન્દ, જય ભારત.